અન્યાશ્રય મહાબાધક, સૂક્ષ્મ અન્યાશ્રય પણ શ્રી વલ્લભના જીવો વલ્લભીયનોએ દૂર રહેવું જોઈએ. તો અન્યાશ્રય શું છે, કઈ રીતે નિવારી શકાય એ જોઈએ શ્રી ઠાકોરજીની કૃપાથી. ગોવર્ધન નાથ કી જય. અન્યાશ્રયનો અર્થ શું છે? અન્ય વત્તા આશ્રય. અન્ય એટલે પ્રભુ સિવાય કોઈ પણ જીવ, વસ્તુ, સમસ્ત જગત, અને આશ્રય એટલે એના આશ્રય રહેવું. અન્યાશ્રયનો અર્થ છે શ્રી પ્રભુ સિવાય અન્ય કોઈ પણ પર આધાર રાખવો. પુષ્ટિ માર્ગમાં ભક્તિનું મુખ્ય તત્વ એ છે કે ભક્તનો એકમાત્ર આશ્રય શ્રી ઠાકોરજી જ હોવા જોઈએ. જ્યારે આપણે બહારથી તો પ્રભુનો આશ્રય લઈએ છીએ, પરંતુ અંદરથી કે વર્તનમાં કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા કોઈ પણ શક્તિ પર આધાર રાખીએ છીએ કે બોલીએ છીએ, ત્યારે પણ તેને સૂક્ષ્મ અન્યાશ્રય કહેવાય છે. સખીજનો, લૌકિક જીવનમાં આ બાબત ખૂબ જ નાજુક રીતે દેખાય છે. આપણને ખ્યાલ પણ નથી હોતો કે ક્યાં આપણે દિવસમાં હજારો વાર અન્યાશ્રય કરી લઈએ છીએ, અન્યાશ્રયના શબ્દો બોલી જઈએ છીએ. જેમ કે જો આપણે કોઈને કહીએ કે તમારી કારણે આ કામ થયું, તો દેખાવમાં સામાન્ય આભાર વ્યક્ત કર્યો છે સામેવાળી વ્યક્તિને, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ તેમાં આપણે એ વ્યક્તિને કાર્યનું કારણ એટલે કે કર્તા માનીએ છીએ. કોઈ પણ કામ શ્રી ઠાકોરજીની ઈચ્છા વગર થતું નથી, પાંદડું પણ હલતું નથી. તો આ ભાવથી સૂક્ષ્મ રીતે પ્રભુને ભૂલી જઈએ છીએ અને તે વ્યક્તિનો આશ્રય લઈએ છીએ. આ જ સૂક્ષ્મ અન્યાશ્રય છે. તેના બદલે જો આપણે એવું કહીએ કે પ્રભુએ તમને નિમિત્ત બનાવીને આ કાર્ય કરાવ્યું, પ્રભુએ જ તમને મોકલ્યા છે, તો તેમાં બે મહત્વપૂર્ણ લાભ થાય. આપણો આશ્રય શ્રી ઠાકોરજીમાં જ સ્થિર થાય અને સ્થિર રહે, એમ જ સામેના વ્યક્તિમાં અહંકાર, અભિમાન ઉત્પન્ન થતો નથી. આ રીતે વાત કરવાથી આપણે અને સામેનો બંનેના હૃદયમાં પ્રભુ પ્રત્યેની ભક્તિ વધે છે. વ્યક્તિને લાગે છે કે હું તો માત્ર સાધન નિમિત્ત છું, કરનાર તો શ્રી ઠાકોરજી જ છે અને કરનાર શ્રી ઠાકોરજી જ છે. જે ભાવ ભક્તિને વધુ દ્રઢ બનાવે છે. ભક્તોના જીવનમાંથી એક ઉદાહરણ મળી આવે છે. આ તત્વને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે સુરદાસજીનું જીવન ઉત્તમ ઉદાહરણ છે. તેમણે હજારો લાખો પદોની રચના કરી, જે બધા શ્રી કૃષ્ણના, ઠાકોરજીના, શ્રીજી બાવાના મહિમાથી ભરપૂર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે એમણે પોતાના ગુરુ શ્રી વલ્લભાચાર્ય વિશે અલગથી કોઈ પણ પદ રચ્યું નથી. આ જોઈને શ્રી ચતુર્ભુજદાસજીએ પ્રશ્ન કરે છે કે તમે તમારા ગુરુના સ્વરૂપની ક્યારેય ઝાંખી નથી કરી? ત્યારે સુરદાસજીએ પોતાના હૃદયમાં ભાવને એક પદ દ્વારા વ્યક્ત કરે છે કે દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો. આ પદનો આંતરિક અર્થ આપણને બધું જ ખબર છે કે જગત અંધકારમય છે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રય વગર. અર્થાત ગુરુનો મહિમા તેઓએ અલગથી વર્ણવ્યો નથી, કારણ કે તેમના માટે ગુરુ એ પ્રભુ તરફ લઈ જનાર દ્વાર છે. તેઓ ગુરુને પ્રભુથી અલગ નથી માનતા. આ પણ એક પ્રકારનું અનન્ય આશ્રય છે. હવે પ્રશ્ન થાય કે આ બધો ખ્યાલ હોવા છતાં જીવનમાં, આંતરિક જીવનમાં, પ્રયોગમાં આ વાતને કેવી રીતે લાવવી? દૈનિક જીવનમાં સૂક્ષ્મ અન્યાશ્રય ટાળવા માટે કેટલીક સરળ બાબતો ધ્યાનમાં રાખી શકાય. જેમ કે જ્યારે કોઈ સફળતા મળે સખીજનો, ત્યારે એક જ શબ્દ હૃદયમાંથી તરત જ બહાર આવે કે પ્રભુની કૃપા હશે. જ્યારે કોઈ ન બનવાનું બની આવે અને મનમાં દુઃખ ઉત્પન્ન થાય, ત્યારે દુઃખ ઉત્પન્ન ન કરતા માત્ર એટલું જ વિચારવું કે પ્રભુની ઈચ્છા હશે. કોઈની મદદ મળે ત્યારે તમે નિમિત્ત બન્યા એવું માનવું, એવું કહેવું. પોતાના ગુણ કે શક્તિનો ક્યારેય ગર્વ ન રાખવો. દરેક કાર્યમાં કર્તાપણું પ્રભુને અર્પણ કરવું. બસ આટલું કરવાથી સૂક્ષ્મ અન્યાશ્રયમાંથી વલ્લભની કૃપાથી ટળી શકાય છે. સૂક્ષ્મ અન્યાશ્રય ખૂબ નાજુક છે સખીજનો. તે શબ્દોમાં, ભાવમાં અને વિચારમાં છુપાયેલો હોય છે. જ્યારે આપણે દરેક બાબતમાં શ્રી પ્રભુને જ કરતા માનીએ છીએ અને બાકી બધાને માત્ર નિમિત્ત માનીએ છીએ, ત્યારે સાચો અનન્ય આશ્રય સ્થાપિત થાય છે અને આપણે શ્રી ઠાકોરજીને અધિક પ્રિય લાગીએ છીએ. આ ભાવ ભક્તિને શુદ્ધ, દ્રઢ અને નિર્મળ અચૂક બનાવે છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.